બનાસકાંઠાના થરાદ તાલુકાના લુણાવા ગામે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સીપુ પાઇપલાઇન અને ભારતમાળા યોજનાઓના વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી। સરકાર દ્વારા 3876 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી 12 પાઇપલાઇન યોજનાઓથી 460 ગામોના 779 તળાવો અને 7 જળશાળાઓ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે 92200 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે। ઉપરાંત 592.50 કરોડના ખર્ચે થરાદ સીપુ પાઇપલાઇન યોજના હેઠળ 30 ગામોના 85 તળાવો અને જળશયોના જોડવાનું કામ પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સૌથી વધારે દિવસો વડાપ્રધાન તરીકે આદરણીય ઇલેક્ટેડ પ્રધાનમંત્રી મોદી સાહેબે પૂરા કર્યા છે અને હજુ પણ 12 વર્ષનો સમયગાળો ઐતિહાસિક રહેવાનો છે। જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઇતિહાસના પાનાઓ ઉપર આ 12 વર્ષ અને હજુ પણ જે બાકીનો સમય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહેશે સુવર્ણ અક્ષરે લખાવાનો છે, એમાં શંકા નથી। પરંતુ અમે સૌએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે અને કેન્દ્ર સરકારે પણ એ 12 વર્ષના સમયગાળામાં જનકલ્યાણના કામો, જનસેવાના કામો લોકો સુધી પહોંચે અને સાથે વિકાસની નવી ક્ષિતિજો પામતું ગુજરાત અને ભારત વિકસિત થયેલા એના સ્પોટ અને વિકાસના કામોની દરેક જગ્યાએ ધારાસભ્ય, પ્રભારી મંત્રી, રાજ્યસભાના સાંસદ અમારા બાબુભાઈ આજે વાવ થરાદની મુલાકાતે છે, દરેક જગ્યાએ જઈ અને જે મહત્ત્વના વિકાસના કામો ઉપર જઈ એનું નિરીક્ષણ પણ કરશે અને સાથે એ બધા કામો માટે કંઈ નાનો મોટો સૂચનો હશે તો પણ અમે એ લોકો પાસેથી લઈશું। એક જનસંપર્કનો કાર્યક્રમ અને સાથે વિકાસના